નમસ્કાર મિત્રો, ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 8 ગુજરાતી એકમ ટેસ્ટ 1 એકમનું નામ છે વળાવી બાવી સોલ્યુશન સાથે જોઈશું, જે આપને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। તો આપ પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી બીજા વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકે। તો ચાલો આપણે શરૂઆત કરીશું ટેસ્ટના સોલ્યુશનની। ગુજરાતી ટેસ્ટ કુલ 30 માર્ક્સનો જોઈશું આપણે। તો પ્રથમ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો, જે 5 ગુણ। એમાં પ્રથમ છે સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? તો જવાબ આવશે એ, ધંધાર્થે। બીજું, ભાભીનું ભર્યું ઘર એટલે શું? તો 4 વિકલ્પો આપેલા છે, તો જવાબ આવશે બી, પરિવાર સાથેનું ઘર। 3, સંતાનોને કોણ વળાવવા ગયું? તો ઓપ્શન 4 આપેલા છે, પાડોશી, સગા સંબંધી, બા, મિત્રો। તો જવાબ આવશે સી, બા। 4, ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું? વિકલ્પ આપેલા છે 4, જવાબ આવશે એ, વિરહ। પ્રશ્ન નંબર 5, કવિ નટવરલાલ કુબીરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો। તો 4 વિકલ્પો આપેલા છે, જવાબ આવશે ડી, ઉષ્ણસ। આગળ જોઈએ તો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યા છે, ખાલી જગ્યા જોયો વિરહ, પડી બેસી પગથિયે। કૌંસમાં 2 શબ્દો આપેલા છે, ગૃહવ્યાપી અને ઘરડા। તો જવાબ આવશે ગૃહવ્યાપી। પ્રશ્ન નંબર 7, નિહાળ્યો સૌ વચ્ચે, ખાલી જગ્યા કરી બેઠો નિજ જગા। કૌંસમાં નિયત અને ઘરડા 2 શબ્દો આપ્યા છે, તો જવાબ આવશે નિયત। આગળ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો 8મું, રજાઓ ઉનાળા તણી પૂરી થઈ। તો જવાબ આવશે ખોટું। 9મું, વસેલા શિક્ષણાર્થી દૂર સુદૂર સંતાન નિજના। તો જવાબ આવશે ખોટું વાક્ય છે। આગળ જોઈએ, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, એ 2 માર્ક્સના છે। પ્રશ્ન નંબર 10, વિદાય થતાં ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે? તો જવાબ આવશે, વિદાય થતાં ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન મંદ સ્મિતવતી કહી છે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 11, જે મોટો પ્રશ્ન, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો જવાબ આવશે, દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો, પુત્રવધુઓ તથા બાળકોથી હર્યુંભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું। આગળ જોઈએ, નીચેના પ્રશ્નોના 2 વાક્યોમાં ઉત્તર લખો, જે 2 માર્ક્સના છે। 12મો પ્રશ્ન છે, બધાને વળાવીને પાછી ફરેલી બાની સ્થિતિ કેવી થઈ? જવાબ આ રીતે આપણે લખી શકીએ કે પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ। આગળ જોઈએ તો નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, જે 3 પ્રશ્નો છે। પ્રથમ પ્રશ્ન છે, શાળા પુસ્તકાલયના પુસ્તકોમાંથી માતાને લગતી પંક્તિઓ શોધીને લખો। તો જવાબમાં આપણે લખી શકીએ કે માતે માં, બીજા બધા વગડાના વા, એક માતા 100 શિક્ષકની ગરજ સારે, છોરું કછોરું થાય માતા કુમાતા ન થાય, માની ગરજ કોઈ ના સારે, ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે। આ મા વિશેની કાવ્ય પંક્તિઓ આપણે લખી શકીએ। આગળ જોઈએ તો નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરો। વળાવી બા આવી ત્યાંથી પડી બેસી પગથિયે, જે કાવ્ય પંક્તિનો ભાવાર્થ આ રીતે આપણે લખી શકીએ કે ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં
તેમના માતા પિતા અને ફોઈને મળવા આવી શકે છે. તેથી વૃદ્ધજનોના દિવસો આનંદમાં પસાર થઈ જાય છે. દિવાળીની રજાઓ પૂરી થતાં બા પોતાના સંતાનોને વળાવીને આવે છે. ઘરમાં અને વૃદ્ધજનોના જીવનમાં ફરી પાછી એકલતા છવાઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં આ એકલવાયું જીવન તેમનાથી સહેવાતું નથી. આથી સંતાનોને વળાવીને પાછી આવેલી બા વિયોગની વેદના સહન ન થતાં પગથી જ બેસી પડે છે. આ પંક્તિઓમાં માના વાત્સલ્ય ભાવને પ્રગટ કરે છે. આગળ જોઈએ તો વ્યાકરણ વિભાગ. શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. જોડણી દિવાળી, તો જવાબમાં દિવાળી આવશે. દને રેશવઈ અને અળને દીર્ઘઈ. આગળ ધંધાર્થે, મંદસ્મિતવતી. ગ્રહ વ્યાપી નહીં પણ ગૃહ વ્યાપી આવશે. આગળ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દો રજની, તો જવાબમાં રાત્રિ, નિશા લખી શકીએ. ભાર્યા, તો જવાબ આવશે પત્ની, વધુ. વધુ લખતા ધ્યાન રાખવાનું, ધને દીર્ઘવ કરવાનું છે. જો વધુમાં રેશવ કરશું તો વધુનો અર્થ વધારે થઈ જશે, પણ દીર્ઘવ કરશું તો વધુનો અર્થ પત્ની અથવા તો ભાર્યા થશે. આગળ જોઈએ જરઠ. જરઠનો સમાનાર્થી શબ્દ થાય ઘરડું, વૃદ્ધ. આગળ શબ્દ નવોઢા, તો નવોઢાનો સમાનાર્થી શબ્દ નવપરિણીત કે નવવધુ. જનક, જનકનો સમાનાર્થી શબ્દ પિતા, તાત. આગળ જોઈએ તો નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. મિલન, હંમેશા યાદ રાખવાનું, વિરુદ્ધાર્થી શબ્દ લખીએ તો વચ્ચે નિશાન વિરોધી ગુણાકારનું કરવું ફરજિયાત છે. જવાબ આવશે મિલન, તો વિરહ. નિયત, તો જવાબ આવશે અનિયત. મંદ, તો જવાબ આવશે તીવ્ર. સ્મિત, તો જવાબ આવશે રુદન. પ્રિય, તો જવાબ આવશે અપ્રિય. આગળ જોઈએ નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. વિધવા સ્ત્રીના નામ આગળ માનાર્થી વપરાતું વિશેષણ, તો જવાબ આવશે ગંગા સ્વરૂપ. નવી પરણેલી સ્ત્રી, તો શબ્દ સમૂહ માટે એક શબ્દ, જવાબ આવશે નવોઢા. પ્રિયજનોનો વિયોગ, જવાબ આવશે વિરહ. નવી પરણેલી સ્ત્રી, નવોઢા. પ્રિય વચન બોલનારી અને આછું આછું મલકતી સ્ત્રી, એ માટે શબ્દ વપરાશે પ્રિય વચન મંદસ્મિતવતી. હવે આગળ જોઈએ તો નીચે આપેલ શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો. શબ્દો આપ્યા છે સંતાન, બપોર, પગથિયું, દિવાળી, ગંગામાં સ્વરૂપ. તો જવાબ આવશે પ્રથમ ગંગામાં સ્વરૂપ આવશે, પછી દિવાળી, પગથિયું, બપોર અને છેલ્લે સંતાન. નમસ્કાર મિત્રો, આપ ધ્યાનથી જોયું છે. આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથ સહકાર આપવા બદલ આભાર.